અમદાવાદના મણિનગર ખાતે આવેલા સ્વામિનારાયણ ગાદી સંસ્થા ખાતે શિક્ષાપત્રીની વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી। સ્વામિનારાયણ મંદિરમાં 200મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી। ઉજવણીના ભાગરૂપે લોકોમાં જાગૃતતા લાવવા માટે વ્યસન મુક્તિ સહિત અલગ અલગ પ્રકારની રંગોળી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાહવો લીધો તેમજ રાત્રિના સમયે આતશબાજી પણ નિહાળી। નવા વર્ષના દિવસે મંદિરમાં અન્નકૂટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સરસ મજાની કલાનો સૂઝબૂઝ જાગે તે માટે વિવિધ પ્રકારની રંગોળીઓનું આયોજન કરતા હોય છે અને ભારતીય સંસ્કૃતિમાં રંગોળીની જે કલા બતાવી છે ને બધા કલર રંગ ભેગા મળીને સરસ મજાની કેવી એકતા દેખાય છે। એમ સ્વામિનારાયણ ભગવાન કહે છે કે બધા માણસો પોતાના વિચારો બધા ભેગા કરે તો કેટલો બધો રાષ્ટ્રનું ઉત્થાન થાય। અમારે આ ઉદ્દેશ એ છે ભારત રાષ્ટ્રનું ઉત્થાન થાય, બધા નવજુવાનો યુવતીઓ નિર્વ્યસની બને, ખોટા ચેનચાળાથી બચે અને અભ્યાસમાં આગળ વધે।